ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ચોમાસાના મંડાણ સાથે ખેતીની તૈયારી શરૂ થઈ છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। દાંતા પંથકમાં વરસાદ ખેંચાતા અંબાજી પંથકમાં વરસાદને લઈને ઉજાણી કરવામાં આવી હતી। બજારો બંધ રાખવામાં આવ્યા હતા અને શિવલિંગને પણ પાણીમાં ડૂબાડવામાં આવ્યા હતા। તે જોતા કહી શકાય છે કે અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જાણે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આપણે બતાવવા માંગીશું હાલ તબક્કે જે વરસાદ છે એ વરસાદ વરસી રહ્યો છે અને બપોર બાદ છે આ વરસાદની શરૂઆત થવા પામી છે અને એકાએક વાતાવરણમાં પલટો થતા વરસાદની શરૂઆત થઈ છે। અને હાલ તબક્કે પણ જે રીતે જોઈ રહ્યા છો કે વરસાદ જે છે અંબાજીમાં હાલ જે રોડો ભીંજાયા છે અને ધીમી ગતિ એટલે કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હાલ તબક્કે લોકો જે છે છત્રીનો પણ ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે અને લાંબા સમય બાદ આ છત્રી ફરી એકવાર આ લોકોએ હાથમાં લીધી છે અને હાલ તબક્કે પણ જે છે વરસાદની જે શરૂઆત થવા પામી છે તે જોતા એવું લાગ્યું છે કે મોડી સાંજ સુધી આ વરસાદ વરસી શકે છે। ગરમીના ઉકળાટ બાદ આંશિક ઠંડકમાં પણ રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અમરેલી ધારી ગીર જંગલ અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં મેઘો ઓળઘોળ થઈ ગયો છે। ધારી, ચલાલા, જરમોરજર, દુધાળા, ડાંગવદર, પીપરિયા સહિત તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ખેતરો તેમજ રસ્તામાં ભરાયા છે વરસાદી પાણી। ગીર ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી નદી નાળામાં પૂર છે। શેત્રુંજય, હેમરાજીઓ, લીંબડિયા, વડલા, વાળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પૂરની આવકથી ખોડિયાર ડેમ, જર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે। અવિરત વરસાદથી ચેકડેમો છલકાઈ ગયા છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધારીના, જે રીતે અમરેલીની અંદર પણ અલગ અલગ વિસ્તારથી સમાચાર આવી રહ્યા છે કે જે તાલુકા કોઈ ગ્રામ બાકી નહીં હોય કે જ્યાં આગળ મેઘ મહેર ન થઈ હોય। કેટલાક વિસ્તારમાં મેઘ મહેર કહેર રૂપી પણ જોવા મળી રહી છે, પરંતુ હાલમાં જે જળસ્તર છે ડેમના, નદીના, તે ઉપર આવતા જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ચાલુ વરસાદમાં રસ્તાનું કામ થતું હોય તેવા દ્રશ્યો આવ્યા છે સામે। લીંબડી તાલુકાના ઊંટડી ગામે ચાલુ વરસાદમાં રસ્તાનું કામ કરી તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। ઊંટડી ગામે સુવિધા પથ અંતર્ગત રસ્તાનું નવીનીકરણ કામ કરવામાં આવી રહ્યું છે। વરસાદી પાણી ભરેલા હોવા છતાં રસ્તાનું આરસીસી કરવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ચાલુ વરસાદમાં રસ્તાની કામગીરી કરવામાં આવતા રસ્તાની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। મુંબઈથી સમાચાર। મુંબઈના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઉછળી રહ્યા છે જોરદાર મોજા। લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે। મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। પવન સાથે ભારે વરસાદના દ્રશ્યો મુંબઈ શહેરથી, જ્યાં આગળ દરિયા કિનારે તમામ લોકોને દૂર કરી દેવામાં આવ્યા છે। જ્યાં આગળ લોકો, પ્રવાસીઓ જતા હોય છે તેઓને દૂર કરી દેવામાં આવ્યા છે। હાલમાં અનેક વિસ્તારમાં જે વરસાદ છે તે જોવા મુંબઈમાં મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદને કારણે જાણે વાવાઝોડું આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ મુંબઈ શહેરમાં થયું છે। પુણે ગામના તાલેગાંવ દાભાડે વિસ્તારમાં પણ એક ચોંકાવનારી ઘટના બની, જેણે સ્થાનિક વિકાસ કાર્યનું સાચું સ્વરૂપ ઉજાગર કર્યું। શહેરમાં એક ડામર રસ્તાની વચ્ચેથી અચાનક પાણીનો એક શક્તિશાળી પ્રવાહ ધસી આવ્યો હતો। એક ક્ષણ માટે લોકો ગભરાઈ ગયા। તેમને લાગ્યું કે રસ્તો જ ફાટી ગયો। આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક રસ્તા પરથી લોકો પસાર થતા હતા અને અચાનક પાણી જે છે તેમાંથી નીકળવાનું શરૂ થઈ જાય છે। તાલેગાંવ દાભાડે પાસેની આ પરિસ્થિતિ છે કે જ્યાં આગળ સીસીટીવીમાં સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે। એક મહિલા એ રસ્તા પરથી પસાર થાય છે। જેવો જ તેઓ રસ્તો પસાર કરે છે કે જાણે રસ્તો ફાટી ગયો હોય તેમ તેમાં વચ્ચેથી પાણી નીકળવાની શરૂઆત થઈ જાય છે। લીંબડી તાલુકાના ઊંટડી ગામે માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવાતો સુવિધા પથ ગ્રામજનો માટે દુવિધા બની ગયો છે। ગઈકાલ રાત્રે અહીં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, છતાં તંત્રએ પાણી ભરાયેલા રસ્તા પર જ સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ રાખ્યું। ચાલુ વરસાદે કામ થવાને કારણે બધો સિમેન્ટ ધોવાઈ ગયો અને રસ્તા પર માત્ર ધૂળ માટી જ બચી છે। આ નબળી ગુણવત્તાને કારણે સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે રોષ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓની મીઠી નજર હેઠળ અહીં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળની મુલાકાત લેતા નથી। અગાઉ પણ ડાયવર્ઝન આપ્યા વિના કામ શરૂ કરતા વિવાદ થયો હતો। હાલમાં ગ્રામજનો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી રસ્તાનું કામ ફરીથી યોગ્ય રીતે કરવાની માંગ કરી રહ્યા છે। કેટલા પાણી ભરાણા છે ઘૂંટણ સુમાણ સુધી।
એમ્બ્યુલન્સ ને ગમે તે અમારે તકલીફ થઈ હોય તો કોને બોલાવવાના, શું કરવાનું, બાળકોને કેમ સ્કૂલે મોકલવાના? અત્યારે અમારે ઉકડી ગામે સુવિધા પંચનો રોડનું કામ ચાલુ છે. ગત રાત્રે 11 વાગ્યે આ લોકોએ પીસીસી ચાલુ કર્યું હતું. ચાલુ વરસાદે પીસીસી કામ ચાલુ કર્યું હતું અને પીસીસી ચાલુ કર્યા પછી વરસાદ પણ ચાલુ હતો અને અત્યારે જે પીસીસી કર્યું છે એની ઉપર પણ વાહનો આવે છે. ડાયવર્ઝન કોઈ આપેલું નથી અને સિમેન્ટ બધી ધોઈ જાય છે અને નકલી રેતી કપચી રોડ ઉપર બધી છે. અત્યારે પીસીસી ઉપર જોવા જઈએ તો સિમેન્ટ જેવું કાંઈ દેખાઈ ન રહ્યું અને ખાલી માટી રેતી અને કપચી જેવું દેખાઈ રહ્યું છે. તંત્ર આમાં કોઈ ધ્યાન આપતું નથી, કોઈ અધિકારી સાઈડ ઉપર આવતા નથી. અધિકારી, કોન્ટ્રાક્ટર અને ભાજપના મોટા મોટા નેતા આમાં મિલીભગત કરી સામેલ હોય એવું દેખાઈ રહ્યું છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં ભારે વરસાદથી આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડમાં છે. તંત્ર દ્વારા અલગ અલગ 5 રેસ્ક્યુ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોને ચોમાસા પહેલા જ પૂર જેવી પરિસ્થિતિ સામે લડવા માટે વિશેષ તાલીમ અપાઈ હતી. આ તાલીમ ન્યારી ડેમ અને આજી ડેમ ખાતે આપવામાં આવી હતી. તાલીમબદ્ધ ટીમ પાસે બોટ અને ફાયર રેસ્ક્યુ વ્હીકલ જેવા આધુનિક સાધનો તૈયાર છે. દરેક ટીમમાં 12 સભ્યોનો સમાવેશ કરાયો છે. શહેરમાં હાલ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની રહી છે, જેમાં અત્યાર સુધીમાં 15 વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ટોટલ 5 ટીમ બનાવવામાં આવેલ છે, જેમાં જુદા જુદા 5 સ્ટેશન દ્વારા બોટ પછી ફાયર રેસ્ક્યુ વ્હીકલ, આ બધા વ્હીકલો તૈયાર રાખીને લાઈફ રેસ્ક્યુઅર જેકેટ અને હમણાં ટૂંક સમયમાં અમે ERC સ્ટેશન ખાતે આ વરસાદ ઋતુને લઈને અમે મોક ડ્રીલ કરેલી હતી તેમજ સ્ટાફને ટ્રેનિંગ આપેલી હતી. ચોમાસાની એન્ટ્રી સાથે ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો શરૂ થયો છે. ગાઢ ધુમ્મસ, હરિયાળા ડુંગર અને વરસાદી માહોલ વચ્ચે સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સર્પગંગા તળાવમાં બોટિંગ, ટેબલ પોઈન્ટ પર ઘોડેસવારી, ઊંટ સવારી અને વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓના પ્રવાસીઓ ભરપૂર આનંદ માણી રહ્યા છે. શનિ રવિવારના વીકેન્ડ દરમિયાન સરકારી અને ખાનગી હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે.